કક્ષકોના પ્રકારની આપણે ચર્ચા કરવાની છે। આગળ આપણે જોઈ ગયા કે કક્ષા હોય, કક્ષાની અંદર પેટા કક્ષા હોય જેને આપણે કહીશું કક્ષકો। તો આપણે ટોટલ 4 કક્ષકોની વાત કરવાની છે, S P D F। S P D F એમાં પહેલી વાત કરીશું S કક્ષક। S કક્ષક ગોલીય હોય, એનો આકાર ગોલીય હોય। S કક્ષકની સ્ટાર્ટ ક્યાંથી થાય તો 1s 2s 3s એ રીતે એની શરૂઆત છે, 1s 2s 3s। આપણે અહીંયા 1s અને 2s નો તફાવત જોવાનો છે। 1s કક્ષક અને 2s કક્ષક। ચલો 1s નો તફાવત અને 2s નો તફાવત આપણે જોવાનો છે। હું અહીંયા દોરું, તમને ખ્યાલ આવશે। જો આ કેન્દ્ર હોય, એની અંદરના ભાગે આ 2s હોય, આ સોરી આ 1s હોય, આ 1s અને અહીંયા 2s હોય। વાક્યને સમજવાનું, આ 2s અને આ 1s। તો 1s અને 2s કક્ષકની આપણે ચર્ચા કરવાની છે। 1s માટે જાઓ, પહેલું તફાવતમાં શું આવશે? ln1 l0 m પણ 0। આના માટે જાઓ તો n2 l0 m0 થશે। બીજું, આ કેન્દ્રની વધુ નજીક હોય, કેન્દ્રની નજીક છે, જો 2s કેન્દ્રથી દૂર છે। જો નજીક હોય તો તેની ઊર્જા ઓછી હોય। તો 1s કક્ષકની ઊર્જા ઓછી છે અને 2s કક્ષકની ઊર્જા વધારે છે। પણ 1s ની સરખામણીમાં આ બંનેની સરખામણીની વાત ચાલે છે। જો તફાવત તમારે 5 થી 6 મુદ્દા લખવાના હોય, અંદર ઘણા બધા છે પણ 5-6 મુદ્દા યાદ કરો તો ઘણા બધા થઈ ગયા। તો પહેલા 3 તમને થઈ ગઈ યાદ। ચલો 3 તફાવત યાદ થઈ ગયા, યાદ કરી લો પહેલા। હવે 1s કક્ષક હોય તો એનો આકાર આ રીતે હોય, આ કેન્દ્ર, આ 1s કક્ષક થયું। તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આની અંદરનું કોઈ પણ હોઈ શકે છે। આની 1s કક્ષકની આકૃતિ અહીંયા દોરું તો ધ્યાન રાખજો, આ દોર્યું હતું, અહીંયા દોરી દઉં। પહેલી કક્ષા એટલે 1s અને 2s છે। તો અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના અહીંયા છે। અહીંયા હોય કાં તો અંદરના ભાગમાં હોય, આ રીતે નજીક નજીક। પણ અહીંયા વચ્ચે ન મળે ઇલેક્ટ્રોન ક્યારે? યાદ રાખજો, આ વચ્ચેનો ભાગ ખાલી હોય, અહીંયા ક્યારે ઇલેક્ટ્રોન મળતો નથી। કાં તો ઇલેક્ટ્રોન અહીંયા ભ્રમણ કરતો હોય, કાં તો અહીંયા ભ્રમણ કરતો હોય, વચ્ચેનો ભાગ ખાલી હોય। અને વચ્ચેનો ભાગ જે ખાલી છે એને નોડલ કહેવાય। તો અહીંયા નોડલની સંખ્યા કેટલી? નોડલ તો 0 છે। નોડલ એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય એને નોડલ કહેવાય। નોડલ એટલે પણ અહીંયા તો ઇલેક્ટ્રોન ગમે ત્યાં મળી આવશે। જો
તેમાં નોડલ હોતું નથી. નોડલ શોધવા માટેનું સૂત્ર છે n-1. મૂકી દો n બરાબર 1, 1 - 1 એટલે 0. અહીંયા નોડલ શું થાય? n-1 મૂકો 10 એટલે 2. અહીંયા નોડની સંખ્યા કેટલી આવશે? નોડલ 1 આવશે. જુઓ n બરાબર 2 મૂકવાના છે. જુઓ 2 - 1 બરાબર 1. એટલે કે આ જગ્યા ખાલી રહેશે. આ ખાલી રહી ત્યાં ઇલેક્ટ્રોન ગોઠવાતો જ નથી, માટે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ત્યાં શું થશે? શૂન્ય થશે. તો આવી જે છે એને નોડલ કહેવાય. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય એને નોડલ કહેવાય. ખ્યાલ આવી ગયો? ધ્યાન રાખવાનું છે. તો આ 5 મુદ્દા થયા. છઠ્ઠા મુદ્દામાં આપણે આલેખ જોવાનો છે. ધ્યાન રાખજો. કોનો? તો ત્રિજ્યા વિરુદ્ધ તરંગ વિધેયનો આલેખ. કોનો જોવાનો છે? ત્રિજ્યા વિરુદ્ધ તરંગ વિધેય. તો આનો આલેખ આ રીતે આવશે. આમ પણ અહીંયા આલેખ દોરશો એ જ ત્રિજ્યા વિરુદ્ધ આ નેનોમીટરમાં લેવાની. ત્રિજ્યા અને તરંગ વિધેયનો આલેખ છે. તો આ આલેખમાં તમને આ રીતે જુદાપણું જોવા મળશે. આમ જો અહીંયા એક ખાંચ આવશે. જો આ એક ખાંચ એ આ વચ્ચેના ભાગની ખાંચ છે. જો તો 1s નો આલેખ આવો આવશે, 2s નો આલેખ આ ટાઈપનો જોવા મળશે. જો બીજો આલેખ છે આનો ત્રિજ્યા વિરુદ્ધ તરંગ વિધેયના સ્ક્વેરનો આલેખ, તો આનો આલેખ તો આવો જ મળશે. પણ આનો આલેખ અહીંયા દોરવા જશો એ જ આલેખ, તો અહીંયા એ જે છે આલેખ એ આ ટાઈપનો જોવા મળશે. આ ખાંચ જે ટેકડાવાળી ખાંચ છે એ વધુ જોવા મળશે, કારણ કે આપણે એનો શું કર્યો? વર્ગ કરેલો છે. તો આ રીતે 1s અને 2s કક્ષકનો તફાવત યાદ રાખવાનો. 2 માર્ક્સમાં પૂછે તો 2 કે 3 જ મુદ્દા લખવાના છે. 3 માર્ક્સમાં પૂછે તો 4 મુદ્દા લખવાના છે. તો 1, 2, 3, 4, 5 મુદ્દા. અને આને તમારે પણ યાદ રાખવો તો રાખી શકાય. તો આ થયો 1s અને 2s કક્ષક વચ્ચેનો તફાવત. હવે આપણે વાત કરવાની છે p કક્ષકો. તો p કક્ષકની આપણે ચર્ચા કરીએ. p કક્ષક ક્યાંથી સ્ટાર્ટ થાય? 2p, 3p, 1p હોતો નથી. ધ્યાન રાખજો. તો આ રીતે સ્ટાર્ટ થશે. ટીપી કક્ષકનો આકાર, p કક્ષકનો આકાર કેવો હોય છે? તમને જો ખ્યાલ હોય તો ડંબેલ આકારના હોય. ડંબેલ આકાર આપણે જોઈ ગયા. p ની 3 પેટા કક્ષકો હતી. યાદ કરો -1, 0, +1, જેને આપણે px, py, pz કહેતા હતા. તો હું px દોરું છું. ધ્યાન રાખજો px કઈ રીતે દોરવાની. અહીંયા આ રીતે ટોટલ 4 કક્ષકો હોય, x, y અને z. ટોટલ 4 કક્ષકો હોય. યાદ રાખજો x, y, z. એટલે કે આ રીતે x એને લંબ y અને આમ પસાર થાય તો એને z કહેવાય. એટલે ત્રિપરિમાણ થઈ. x, y, z ત્રિપરિમાણ હોય. px લખ્યો મતલબ એ x ઉપર હોય. આમ આ આકાર દોર્યો એ px નો થયો. py નો દોરવો હોય તો એ જ રીતે આપણે
एक्स वाय ઝેડ પીવાય દોરવો હોય તો કક્ષક અહીંયા આમ આવશે, જો આમ, તો એને પીવાય કહેવાય. એ જ રીતે પીઝેડ દોરવી હોય, પીઝેડ, તો એની કક્ષા આમ આવશે, જો આમ. આ ઝેડ ઉપર હોય, ઝેડ ઉપર હોય તો એને પીઝેડ કહેવાય. તો આ રીતે એનો આકાર યાદ રાખવાના છે. અને આની અંદર આપણે એક રેડિયલ નોડ જોવાનો છે શબ્દ, રેડિયલ નોડ. રેડિયલ નોડ જો નોડલ અને રેડિયલ નોડ માં ડિફરન્ટ છે. તો રેડિયલ નોડ શોધવા માટેનું સૂત્ર શું? n-2 છે. અને નોડલનું શોધવાનું સૂત્ર શું છે? n-1 છે. યાદ રાખજો, નોડલ. હવે આપણે વાત કરીએ 2p માં. તો 2p માં નોડ કેટલા હોય? રેડિયલ નોડ 2p માં રેડિયલ નોડ કેટલા હોય? તો આ n એટલે 2 કહેવાય. 2p મતલબ n 2, 2 - 2, તો શું થશે? 0. 3p માં રેડિયલ નોડ કેટલા હોય? તો n બરાબર 3, 3 - 2 એટલે 1. 4p માં કેટલા હોય? તો 2. આ રીતે રેડિયલ નોડ તમારે યાદ રાખવાના છે. તો આ વાત થઈ પી કક્ષકો માટે. એટલે તમારે થોડું યાદ રાખવાનું છે. એ જ રીતે એટલે કે p ની કેટલી પેટા કક્ષા હોય? 3, px, py, pz. એ જ રીતે ડી કક્ષકની આપણે વાત કરીશું. ડી કક્ષક, તો ડી કક્ષક ક્યાંથી સ્ટાર્ટ થાય? તો યાદ કરો, 3D, 4D, 2D હોતો નથી, ધ્યાન રાખજો. ડી ની કેટલી પેટા કક્ષક હોય? ડી એટલે l બરાબર 2 કહેવાય, જો યાદ હોય તો. તો એની પેટા કક્ષક n -2, -1, 0, +1, +2. અને આપણે કહેતા હતા dxy, dyz, dzx, dx² - y² અને dz². દરેકનો આકાર કઈ ટાઈપનો હોય એની આપણે વાત કરીએ. તો પહેલું જોઈએ dxy. x y z જોઈએ. હવે dxy કઈ રીતે દોરાય? dxy તો જો આ x અને y, આપણું માનો કે આમ લઈ લો, ખાલી આમ સમજવા માટે. આ x કીધું અને આ y કીધું, તો અક્ષ પર નહીં હોય, અક્ષની વચ્ચે હોય. આમ એક આમ આવે, બીજું આમ આવે. જો x અને y ની વચ્ચે હોય, ઉપર ન હોય. તો પહેલા અહીંયા જ્યારે તમે xy દોરો, xy, તો એક અહીંયા આવશે, એક આમ આવે. અને જ્યારે બીજી દોરશો ને, આ એક દોરી સમજો, જ્યારે બીજી દોરશો તો એ તમને z ઉપર દેખાશે. હકીકતમાં z પર ના હોય, હકીકતમાં z પર ન જ હોય, પણ ત્રિપરિમાણ વાળી આકૃતિ દ્વિપરિમાણમાં દોરી એટલે z પર આવશે. એટલે તમારે મગજ દુખાડવાનું નહીં, કે તમારે એવું નહીં કહેવાનું કે અક્ષ પર છે, અક્ષ વચ્ચે જ કહેવાય. જો dyz દોરું તમારે કઈ રીતે? x y z. તમારે જ્યારે દોરવાની થાય dyz, તો શું કરવાનું? તો y અને z પકડવાનું. તો પહેલી ક્યાં આવશે? y અને z ની વચ્ચે, એ આમ આવશે, વચ્ચે.
y અને z ની વચ્ચે, અને બીજી તમે આમ દોરશો તો પણ એ ક્યાં આવશે? x પર જ આવશે, પણ હકીકતમાં x પર હોતી નથી, દેખાશે. એ જ રીતે zx x y z. તો તમે જોઈ શકો છો આ x કહેવાય, આ z, તો આ x અને z વચ્ચે કહેવાય. આ જુઓ તો પેલો અહીંયા દોરવાનો આમ, અને બીજી તમે દોરશો એ એક્ઝેક્ટ y પર જ આવશે આ રીતે. તો આ તે dzx. હવે આપણે જોઈએ dx² - y². x y z આ જે દોરી એ અક્ષ પરની કક્ષકો, અક્ષ પર એટલે એક x પર આવશે આમ, અને બીજી y પર આવશે આ રીતે. જો બંને અક્ષ પર જ દોરવાની છે. x અને y લખ્યા તો x અને y પર. હવે dz² યાદ રાખવાનું. z² છે એનો મતલબ શું થશે? z પર તો આવશે જ, અને ફરતે આમ પણ આવશે. જોજો આમ આકૃતિ દોરતી બે રાઉન્ડા. તો આ જે દોર્યો એને dz² કહેવાય. તો ફરીથી 5 એ 5 યાદ કરી લો. x y એટલે x અને y ની વચ્ચે, yz એટલે y અને z ની વચ્ચે. તો એ રીતે તમારે એ ડી કક્ષકોના આકાર તમારે ધ્યાનમાં લેવાના છે. એફ કક્ષકને આપણે આકાર જોવાના નથી, એટલે આપણે 3D કક્ષક સુધીની જ ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. આગળ આપણે ચર્ચા કરવાની નથી. એફ કક્ષક વિશે આપણે ચર્ચા કરતા નથી, ધ્યાન રાખજો. તો આ થયું આપણને ડી કક્ષક. હવે આપણે જોવાનું છે કે કક્ષકો જે આવી 1 by 1 એની ઊર્જા સ્તર જોવાનો છે. 1 by 1 કક્ષકો જે આવી એનો ઊર્જા સ્તર જોવાનો છે. તો કક્ષકની ઊર્જા સ્તર, કક્ષકની ઊર્જા સ્તર કોણ નક્કી કરે? યાદ રાખજો, બધા કક્ષકની ઊર્જા અલગ અલગ હોય. કોઈની વધારે હોય તો કોઈની ઓછી હોય. એ નક્કી કોણ કરશે? ઊર્જા સ્તર. તો n + l નક્કી કરશે. જેનો n અને l નો સરવાળો વધુ એની ઊર્જા વધુ. યાદ રાખજો, n અને l નો સરવાળો જેનો વધુ એની ઊર્જા વધુ. જોઈએ કઈ રીતે? તો પહેલી 1s 2s 2p 3s 3p 3d. વાક્ય રચના ધ્યાન રાખજો. પહેલી કક્ષકમાં એક જ કક્ષક હોય, બીજી કક્ષામાં બે કક્ષકો હોય, ત્રીજી કક્ષામાં 3 કક્ષકો હોય, ચોથી કક્ષામાં 4 કક્ષકો હોય, 4s 4p 4d 4f. હવે આ ઊર્જા કઈ રીતે નક્કી કરવું? n + l મૂકો. ચલો, આનો n કેટલો અને l કેટલો, પછી બંનેનો સરવાળો કરવાનો અહીંયા. તો જો n એટલે 1, s એટલે 0, 2 0, 2p p નો 1 થાય l,
3 0 3 1 3 2 4 0 4 1 4 2 4 3 જો આ રીતે હવે આનું ટોટલ કરો શું થાય સરવાળો કેટલો થાય તો 1 2 3 3 4 5 4 5 5 7 તો જો જેનો સરવાળો વધુ એની ઊર્જા વધુ તો 1s કરતા 2s ની ઊર્જા વધુ 2s કરતા 2p ની વધુ પણ જો 2p પકડો અને 3s પકડો બંનેનો સરવાળો 3 આવે હવે જ્યારે સરવાળો 3 આવે ત્યારે તમારે n જોવાનું જેનો n વધારે એની ઊર્જા વધારે તો જો 2p નો સરવાળો 3 3s નો સરવાળો 3 ત્યારે n જોવાનું તો એનો n 2p નો 2 છે આનો 3 છે 3 વધારે તેનો વધારે કહેવાય ચલો ત્યારબાદ અહીંયા જાઓ તો આનો 4 છે આનો 5 એટલે અહીંયા આને ઉલટું કરી દો અહીંયા 4s કરું અહીંયા 3d સમજવા માટે હવે કાઢી નાખું છું તો શું થશે 4 0 4 3 2 અહીંયા 5 તો 2p કરતા 3s મોટા 3s કરતા 3p મોટા 3p કરતા 4s મોટા જો પાછા બંનેની 4 4 આવી જો બંનેની 4 4 તો જ્યારે સરખી આવે સરવાળો ત્યારે એનો n ધ્યાનમાં લેવાનો n 3p નાનો તેની નાની 4s મોટો તેની ઊર્જા મોટી ચલો ત્યારબાદ 3 અહીંયા 5 છે જુઓ અહીંયા 6 થાય આ 2 છે 5 5 વાળા જુઓ તો શું થશે 3d મોટી અને 4p એના કરતા મોટી 4d આ રીતે તમારે ધ્યાનમાં લેવાનું છે એટલે ઊર્જા સ્તર કઈ રીતે નક્કી થાય n પ્લસ l ના સરવાળા પરથી જેનો n પ્લસ l વધુ એની ઊર્જા વધુ સેકન્ડ n પ્લસ l જેનો વધુ એની ઊર્જા વધુ અને જો સરવાળો સરખો આવે તો જેનો n સરખો હોય જેનો n મોટો હોય જો સરવાળો સરખો આવે તો જેનો n મોટો એની ઊર્જા વધારે જેનો n ઓછો એની ઊર્જા ઓછી આવશે પણ આ જે લખી મેં એ યાદ રાખજો હાઇડ્રોજન સિવાયના તત્વો માટે છે હાઇડ્રોજન સિવાયના તત્વો માટે છે પણ હાઇડ્રોજન માટે ઊર્જા સ્તર લેવો હોય હાઇડ્રોજન માટે તો કયો આવશે તો 1s કરતા 2s અને 2p ની સરખી બતાવવાની છે જે કક્ષકમાં આવતે સરખી પછી 3s 3p 3d ની સરખી પછી 4s 4p 4d અને 4f ની સરખી આ બધાની સરખી આવે આ હાઇડ્રોજન માટે છે ધ્યાન રાખજો હાઇડ્રોજન માટે 1s એની ભૂમિ અવસ્થા કહેવાય ભૂમિ અવસ્થા અને બાકીની જે દોરી આપણે એ હાઇડ્રોજન માટે ઉત્તેજિત અવસ્થા કહેવાય ભૂમિ અવસ્થા અને ઉત્તેજિત અવસ્થા
તો આ ભૂમિ અવસ્થા છે, આ ઉત્તેજિત અવસ્થા છે. એટલે ધ્યાન રાખજો, આપણે આને આ રીતે સમજી શકાય. હાઇડ્રોજન માટે આ કોમન આવશે આ રીતે, અને આના કરતાં આની વધારે, આના કરતાં આની વધારે. પણ આપણે હાઇડ્રોજન એટલા માટે જોવાની નથી, એટલે આ યાદ રાખવાની છે. હવે આ યાદ રાખવી જ પડશે તમારે. આ ઉર્જા સ્તરનો ક્રમ યાદ રાખવાનો છે. હજુ આની ડિટેલમાં આપણે આગળ ચર્ચા કરવાની છે, પણ અત્યારથી યાદ કરી લઈશું. તો શું યાદ રાખવાનું? 1s કરતાં 2s, 2p, 3s, 3p, પછી 4s આવશે. ધ્યાન રાખજો, 4s, 3d, 4p. પછી જો હજુ તમારે અહીંયા 5s આવે, 5s તમારે અહીંયા આપણે હજુ 5s લીધો નથી, તો 5s, 5 વત્તા 0 એટલે 5 થાય કે ના થાય? 5 કે આવે? આની લાઈનમાં જ આવે, એટલે કે આ બે પૂરા થાય, આ બે પૂરા થાય પછી કઈ આવે? તો 4p પછી 5s આવે. 5s પછી કઈ આવશે બોલો? 4d, 4d પછી 4f, 4f પછી 5p, પછી 6s. આ રીતે ક્રમ યાદ રાખજો. ભલે યાદ ન રહે બધો, પણ આટલા સુધીનો તો ક્રમ તમને યાદ રહેવો જોઈએ. આટલા સુધી, આ અહીંથી લઈને અહીં સુધીનો ક્રમ યાદ રાખવાનો. 1s, 2s, 2p, 3s, 3p, પછી 4s, 4s પછી 3d, 4s પછી 3d પછી 4p. એટલે આ યાદ રાખવાનું છે તમારે. એટલે ઇલેક્ટ્રોન રચનાને આપણે સરળતાથી સમજી શકાય. હવે એટલે કક્ષકની ઉર્જા સ્તર નક્કી કરવાની આ એક મેથડ છે. હમણાં ફરીથી લખીશ એટલે થોડું વધારે સમજાશે. કઈ રીતે નક્કી કર્યું? તો n પ્લસ l ના સરવાળાને આધારે. અને આ ઉર્જાનો આધાર બે બાબત ઉપર હોય. ઇલેક્ટ્રોનની ઉર્જાનો આધાર બે બાબત, આકર્ષણ અને અપાકર્ષણ ઉપર હોય. તો જો કોઈ પણ પરમાણુ હોય, એનું આ કેન્દ્ર છે, આ એની પહેલી કક્ષા, એની બીજી કક્ષા, પહેલી કક્ષા અને બીજી કક્ષા. તો જો કેન્દ્ર ધન ભારિત હોય, ઇલેક્ટ્રોન ઋણ ભારિત હોય. તો કેન્દ્ર ધન ભારિત એટલે અંદર પ્રોટોન હોય, એમની વચ્ચે શું લાગે? આકર્ષણ. અને એક જ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? બે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય. જો પહેલીમાં 2 હોય, બીજીમાં 8 હોય, યાદ કરી લો. જો તો આ જે ધનભાર અને કેન્દ્ર વચ્ચે અને ઇલેક્ટ્રોન વચ્ચે શું લાગે? આકર્ષણ લાગે. અને ઇલેક્ટ્રોન વચ્ચે શું લાગે? ઇલેક્ટ્રોન વચ્ચે શું લાગે? અપાકર્ષણ લાગે. ધ્યાન રાખજો, આકર્ષણ અને અપાકર્ષણ. વાક્યને સમજવાનું છે, આકર્ષણ અને અપાકર્ષણ. તો આકર્ષણના કારણે ઇલેક્ટ્રોન જકડાયેલો છે અને અપાકર્ષણથી ઇલેક્ટ્રોન દૂર ભાગવાનો પ્રયત્ન કરે. પણ અહીંયા ઇલેક્ટ્રોન દૂર નથી જઈ શકતા. એનું કારણ કારણ કે આકર્ષણનું મૂલ્ય વધુ હોય છે અને અપાકર્ષણનું મૂલ્ય ઓછું હોય છે. એટલે અપાકર્ષણ દૂર ધકેલે છે પણ આકર્ષણ જકડી રાખે છે. તો આકર્ષણ જકડી રાખે છે કેમ? કારણ કે આકર્ષણનું મૂલ્ય વધુ હોવાના કારણે ઇલેક્ટ્રોન કક્ષામાં જકડાયેલા રહે છે.
જો આકર્ષણ ઘટે તો શું થાય? તો આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે કેન્દ્રના આકર્ષણની. તો જો તમને ખ્યાલ છે, પહેલી કક્ષા નજીક હોય તો આકર્ષણ વધારે લાગે, બીજી કક્ષા દૂર છે તો આકર્ષણ ઓછું લાગે, ત્રીજી કક્ષા લો આવ તો ત્રીજી કક્ષા હજુ દૂર હોય તો આકર્ષણ ઓછું લાગે. એટલે કે કેન્દ્રથી દૂર જતા જાઓ તેમ આકર્ષણ ઘટતું જાય. આકર્ષણ ઘટવા માટે બે વસ્તુ જવાબદાર છે. એક તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર અને બીજું છે શિલ્ડિંગ અસર. શું? શિલ્ડિંગ અસર. આ શિલ્ડિંગ અસર બહુ જ અગત્યનો ટોપિક છે. કયા માટે? ધ્યાન રાખજો. શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસર કેવું હોય એની વાત કરું તો આપણું આ કેન્દ્ર છે, આ પહેલી કક્ષા પૂર્ણ ભરાઈ ગઈ. સમજી લેજો. આપણા શિલ્ડિંગ એટલે ધાબા જેવી અસર કહીએ આપણું. દાખલા તરીકે આપણો આ કેન્દ્ર છે, આ પ્રોટોનનું કેન્દ્ર છે, આ પ્રોટોનનું કેન્દ્ર છે. પહેલી કક્ષા ભરાઈ ગઈ તો પહેલી કક્ષા એક પ્રકારનું લેયર બનાવશે. તો એ લેયરના કારણે એનું આકર્ષણ ઉપરની કક્ષામાં ઓછું લાગશે. જે લાગવું જોઈએ એના કરતાં ઓછું લાગે. સમજો તમે આ કેન્દ્ર છે, અહીંયા એક લેયર કરી નાખો તો એ લેયરના કારણે એ આકર્ષણ જે લાગવું જોઈએ બીજી કક્ષામાં એ ઓછું લાગશે. હકીકતમાં જે લાગવું જોઈએ એના કરતાં ઓછું લાગે. માનો કે પહેલી ભરાઈ ગઈ, બીજી ભરાઈ ગઈ તો અહીંયા બે લેયર થયા. જુઓ, પહેલી કક્ષા ભરાઈ તો પહેલું લેયર, બીજી કક્ષા ભરાઈ તો બીજું લેયર. તો હવે ઇલેક્ટ્રોન ક્યાં છે? ત્રીજી કક્ષામાં. તો બે લેયર થયા એના કારણે શું થશે? હજુ પણ આકર્ષણ ત્રીજી કક્ષામાં જે લાગવું જોઈએ એના કરતાં ઓછું લાગશે. એટલે આને આપણે શિલ્ડિંગ એટલે ધાબા જેવી અસર. દાખલા તરીકે અહીંયા પ્રોટોન છે, ચુંબક છે, આ ધાબુ છે, ધાબાની ઉપર ઇલેક્ટ્રોન મૂકો અને ધાબાના નીચે ઇલેક્ટ્રોન મૂકો તો આકર્ષણ ક્યાં વધારે લાગશે? ધાબાના નીચે વાળામાં. કેમ? કારણ કે ધાબાની ઉપર શું તમે મૂકવા જાઓ તો એ ધાબાનું લેયર નડશે તમને. એ લેયરના કારણે આકર્ષણ શું થશે? ઘટશે. હજુ ઇલેક્ટ્રોન એના ઉપરના ધાબા ઉપર મૂક્યા તો શું થશે? હજુ પણ લેયર શું થશે? ઘટશે. હજુ પણ લેયરના કારણે પહેલા એક લેયર હતું, હવે બે ધાબાના લેયર આવ્યા તો આકર્ષણ શું થશે? ઘટશે. તો કેન્દ્રથી દૂર જાઓ એમ બે પ્રકારે આકર્ષણ ઘટે છે. એક દૂર જવાથી આકર્ષણ ઘટે છે અને બીજું અંદરની કક્ષા પૂર્ણ ભરાયેલી હોય તો એના કારણે શિલ્ડિંગ અસર વધે છે અને શિલ્ડિંગ અસર વધે તો આકર્ષણ ઘટે છે. તો આને કહેવાય શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસરને આચ્છાદન અસર પણ કહેવાય. શિલ્ડિંગ અસરને આચ્છાદન અસર પણ કહે છે. એટલે શબ્દોને ધ્યાન રાખજો. શિલ્ડિંગ અસર, આચ્છાદન અસર તમારે ત્રીજા ચેપ્ટરમાં બહુ ડિટેલમાં ભણવાનું છે. એટલે યાદ રાખજો, પહેલી કક્ષા પૂર્ણ ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જાય. પણ પહેલી પૂર્ણ ભરાઈ તો એક પ્રકારનું લેયર બનાવશે. એના કારણે શિલ્ડિંગ અસર શું થાય છે? વધે છે. માટે આકર્ષણ ઘટે છે. હવે જો બીજી કક્ષા ભરાઈ જાય, પૂર્ણ ભરાઈ જાય, હવે ઇલેક્ટ્રોન ક્યાં ગયો? ત્રીજી કક્ષામાં. તો ત્રીજી કક્ષામાં બે લેયર પૂર્ણ ભરાયા એટલે બે લેયર થઈ ગયા. એટલે બે લેયરને આપણે શિલ્ડિંગ કહીએ છીએ. શિલ્ડિંગ ધાબા જેવી અસર. આપણા ધાબા જેવી, ધાબળા જેવી અસર પણ કહેવાય. એટલે ધ્યાન રાખજો. તો બે લેયરના કારણે આ પહેલું લેયર
આ બીજું લેયરના કારણે આકર્ષણ જે લાગવું જોઈએ એના કરતાં ઓછું લાગે છે. એટલે કહે છે કે જેમ કેન્દ્રથી દૂર જાય એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય તેમ કક્ષા વધે. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી, ચોથી રીતે કક્ષા વધે. કક્ષા વધે તો શિલ્ડિંગ અસર વધે અને શિલ્ડિંગ અસર વધે તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ ઘટે છે. આ વાક્ય યાદ રાખજો કાયમ માટે. આજે નહીં, તમે 12મું ભણશો કે કોલેજમાં જશો તો પણ સમજ નાની છે પણ ઉપયોગ વધારે છે. કક્ષા વધે તેમ શિલ્ડિંગ અસર વધે. શિલ્ડિંગ અસર વધે તો આકર્ષણ ઘટે છે. ફરીથી, કક્ષા વધે તો શિલ્ડિંગ અસર વધે. શિલ્ડિંગ અસર વધે તો આકર્ષણ બળ ઘટે છે. આ વાત કરી શિલ્ડિંગ અસરની. હવે આપણે વાત કરીએ કક્ષાની. કક્ષાની અંદર પેટા કક્ષક. યાદ રાખજો, આપણે વાત કરી આગળ જો પહેલી કક્ષામાં તો ખાલી એક જ કક્ષક હોય 2s, બીજીમાં બે હોય 2s હોય અને 2p હોય. વાક્ય રચના ધ્યાન રાખજો. s કક્ષક જો ફરી દોરું છું, ધ્યાન રાખજો. અહીંયા પહેલી કક્ષા, બીજી કક્ષાની અંદર પેટા કક્ષક હોય. એક 2s હોય અને બીજી 2p હોય. બહુ નજીક હોય. બે નજીક હોય પણ 2s થોડીક અંદર હોય. એટલે 2s અંદર હોય એનો મતલબ શું થયો? એ કેન્દ્રની નજીક હોય અને 2p કેન્દ્રથી થોડીક દૂર હોય. તો યાદ રાખજો, s કક્ષક ગોલીય છે, p કક્ષક ડંબેલાકાર છે. તો s કક્ષક કરતા p ની ઊર્જા વધારે જ હોય. પછી તમે 2s 2p લો, 3s 3p લો, 4s 4p લો તો 3s ની ઊર્જા ઓછી હોય અને p ની ઊર્જા વધારે હોય. યાદ રાખવાનું. એ જ રીતે d માટે જાઓ. s કરતા p ની વધારે, p કરતા d ની વધારે હોય અને d કરતા f ની વધારે હોય. કક્ષા ભલે કોમન લો. દાખલા તરીકે અહીંયા પાંચમી કક્ષાની વાત કરી. પાંચમી તો પાંચમીમાં 4 4 આવે. 5s હોય, 5p હોય, 5d હોય, 5f હોય. જો પણ s ગોલીય એટલે કેન્દ્રની વધુ નજીક માટે એની ઊર્જા ઓછી. જેટલું કેન્દ્રની નજીક એટલી ઊર્જા ઓછી. ધ્યાન રાખજો. P એના કરતા ઊર્જા વધારે હોય, 5d એના કરતા વધારે હોય, 5f એના કરતા ઊર્જા વધારે હોય. એટલે યાદ શું રાખવાનું? s p d f. s કરતા p માં ઇલેક્ટ્રોન હશે તો ઊર્જા વધારે હશે, p કરતા d માં ઇલેક્ટ્રોન હશે તો એની ઊર્જા વધારે હશે અને d કરતા f માં હશે. પણ કક્ષા સરખી રાખવાની વાત કરી. પછી તમે કહો કે અહીંયા 2s લો બરોબર અને અહીંયા 3p લો તો ન ચાલે. તો એમાં ઉલટું થાય. વાક્ય ધ્યાન રાખજો. અહીંયા તમને કે 5s લો અને અહીંયા 3p લો તો પાછું 5s ની ઊર્જા વધારે હોય અને 3p ની ઓછી હોય. પણ વાત કેવી છે કે એક જ કક્ષામાં, આ એક જ કક્ષામાં હોય. દાખલા કે અહીંયા વાત તો કરી મેં
કે 5મી કક્ષામાં 4 કક્ષકો હોય, ચારે 4 હોય, તો ચારે 4માં કોની ઉર્જા વધારે અને કોની ઓછી, તો આ શરત ધ્યાનમાં લેવાની છે. એટલે આને ધ્યાનમાં રાખવાનું છે. તો આ વાત કરી. થોડીક ધ્યાન રાખજો, અંદર એક ભૂલ છે ઝેરોક્સમાં, એ જોઈ લેવાની. તો SPDF પ્રમાણે ઉર્જા તમારે યાદ રાખવાની છે. હવે મેં તમને આગળ વાત કરી ક્રમ. જો 1s પહેલી, પછી 2s, 2p, 3s, 3p. જો કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન ગોઠવવો હોય તો હાઇડ્રોજન માટે ચલો. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હોય, તો એ ઇલેક્ટ્રોન ક્યાં જશે? 1s માં. તો હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s1. ચલો હિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. તો કોઈ પણ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 સમાય. તો આનું થશે, આમાં 2 સમાય તો 1s2. જો આ રીતે 1s1 એટલે આ 1 થઈ, 1s2 તો આપણે 1s2 એટલે આ 1s2 કહેવાય, આને 1s1 કહેવાય. લિથિયમ માટે જાઓ. લિથિયમ માટે જો તો ઇલેક્ટ્રોન રચના શું થશે? તો 1s માં કેટલા માં? 2. પછી 2s માં કેટલા આવશે? 1. એટલે 3 થઈ ગયા. લિથિયમ. બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના દોરીએ શું થાય? તો 1s1 2s2 થાય. હવે બોરોનની જોઈએ તો 5. 5 માં કઈ રીતે આવે? તો 1s1 સોરી આ ભૂલ કરી, 4 તો 2 અહીંયા 2 અહીંયા એટલે 4 થાય. 2 આ ભરાઈ જાય, આ ભરાયા બાદ 2s ભરાય. 2s ભરાયા બાદ ઇલેક્ટ્રોન ક્યાં જાય? 2p માં જાય. તો 2p1 કેટલા થયા? 5. બોરોન પછી કાર્બન 6 હોય તો શું થશે? 1s complete, 2s complete, 2p 2. p ની પેટા કક્ષક કેટલી હોય? 3 હોય. યાદ કરો, p ની પેટા કક્ષક 3, px, py, pz. તો એકમાં 2 સમાય તો ટોટલ કેટલી થઈ? 3 છે. તો p માં 6 ઇલેક્ટ્રોન સમાય. આટલું યાદ રાખજો. આગળ પણ s માં 2 ઇલેક્ટ્રોન સમાય, p માં 6 સમાય, d માં 10 સમાય, f માં 14 સમાય. d ની પેટા કક્ષક કેટલી હોય? 5. -2 -1 0 +1 +2. તો દરેકમાં 2 2 ભરો તો કેટલા થયા? 10. f ની કેટલી હોય? 7. પણ એકમાં 2 એટલે 14. હવે આ જ રીતે આગળ જતા જાઓ એમ 2p માં ઉમેરાતો જાય. દાખલા તરીકે ફ્લોરિન લો તો ફ્લોરિનના 9 ગોઠવો તો 1s માં 2, 2s માં 2 કેટલા થયા? 4. હવે કેટલા બાકી રહ્યા? 5 બાકી રહ્યા. તો 5 સુધી આવો, વધુમાં વધુ કેટલા સમાય? 6. ચલો નિયોન માટે જાઓ તો નિયોન 10, 1s2, 2s2, 2p 6. આ નિયોન માટે હતું. એ જ રીતે સોડિયમ માટે જાઓ. સોડિયમ 11. તો ઇલેક્ટ્રોન રચના શું થાય? આ પ્રમાણે ફોલો કરવાનું. આમાં 2 2 6 એ રીતે ગોઠવતા જવાનું. 1s2, 2s2, 2p 6 10 થઈ ગયા. હવે 11મો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો 3s1 માં જશે. ક્યાં જશે? 3s1 માં. એટલે જો તમને ક્યારેક આવું પૂછે છે કે સોડિયમનો છેલ્લા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક જણાવો, સોડિયમના
છેલ્લા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ છેલ્લો ઇલેક્ટ્રોન અહીંયા હોય આના ચારે ક્વોન્ટમ કેટલા થાય n3 l0 s પરથી l આવે l0 તો m પણ 0 s કેટલો આવશે ઉપર 1 છે તો +1/2 સોડિયમ પછી મેગ્નેશિયમ હોય 12 તો પહેલા 1s2 2s2 2p6 10 થઈ ગયા હવે બે વધ્યા તો એ બે ક્યાં જશે 3s માં તો 3s2 આવશે તમને કીધું હોય કે મેગ્નેશિયમના છેલ્લા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમાંક જણાવો મેગ્નેશિયમ તો છેલ્લો એટલે 2 ની વાત કરી તો ત્રણ ક્વોન્ટમાંક તો સરખા આવે જો 3 l0 m0 પણ 2 છે એટલે બીજા ઇલેક્ટ્રોનની વાત કરીએ તો કેટલો થશે s બરાબર -1/2 ચલો એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના કે તો 13 તો શું કરો 1s2 2s2 2p6 પછી 3s2 કેટલા થયા 12 થયા તો 13 મો ક્યાં જશે 3p માં જશે તો 3p1 તે રીતે હજુ 14 મો હોય તો શું થશે તો 3p2 આવશે એ જ રીતે ક્લોરીનના 17 હોય 17 તો આટલા કેટલા કમ્પ્લીટ થયા 12 1s2 2s2 2p6 3s2 12 કેટલા ખૂટ્યા 5 તો 5 એ 5 ક્યાં જશે p માં તો 3p5 તો આ રીતે ક્લોરીનની પણ ઇલેક્ટ્રોન રચના લખી શકાય આ રીતે 114 ની ઇલેક્ટ્રોન રચના લખી શકાય ધ્યાન રાખજો 114 ની લખી શકાય એકવાર જોઈ લેજો એટલે ખ્યાલ આવે આનો ઉપયોગ કરી આપણે આવભાવનો સિદ્ધાંત પણ જોવાનો છે હવે એક વાત એવી કરી છે તો જો અહીંયા E હાઇડ્રોજન 2s E લિથિયમ 2s વાક્યને સમજવાનું છે પણ આ 2s લખવાનું આ 2s ની ઊર્જા પણ કોની હાઇડ્રોજન માટે આ 2s ની ઊર્જા પણ કોની લિથિયમ માટે તો હું પૂછું કોની ઊર્જા વધારે હોય તો હું પૂછું કે આ કેન્દ્ર હાઇડ્રોજનમાં પ્રોટોન એક જ હોય તો આ 2s હોય આ 1s અંદર હોય ધ્યાન રાખજો આ 1s આ 2s છે લિથિયમ માટે જાઓ તો લિથિયમમાં પ્રોટોન 3 હોય આ પહેલી કક્ષા અને આ બીજી કક્ષા આ 2s છે પણ વાક્ય રચના ધ્યાન રાખજો અહીંયા એક પ્રોટોન છે અને અહીંયા 3 પ્રોટોન છે તો આકર્ષણ ક્યાં વધારે લાગે એક પ્રોટોન વધારે આકર્ષણ લગાડે કે 3 તો 3 પ્રોટોન વધારે લગાડે જો આકર્ષણ અહીંયા વધારે લાગે અહીંયા તો આકર્ષણ જેમ વધારે લાગશે એમ આ કક્ષા કેવી જશે કેન્દ્રની નજીક જાય અને કેન્દ્રની નજીક જાય યાદ કરો જેમ કેન્દ્રની નજીક જાઓ એમ ઊર્જા શું થાય ઘટે અહીંયા 2s છે પણ અહીંયા આકર્ષણ એક જ પ્રોટોનનું છે એટલે અહીંયા આકર્ષણ ઓછું લાગશે જુઓ ઓછું લિથિયમમાં 2s ને આકર્ષણ વધારે લગાડશે કારણ કે 3 પ્રોટોન હાઇડ્રોજનમાં 2s નું આકર્ષણ ઓછું લાગશે 2s પ્રત્યેનું આકર્ષણ ઓછું લાગશે માટે શું થશે એ 2s કેન્દ્રથી દૂર હોય હકીકત આ હાઇડ્રોજનની 2s અને લિથિયમની 2s તો
તો જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એમ એની ઊર્જા ઘટે છે. એટલે યાદ રાખજો, તમને આવું કીધું હોય હાઇડ્રોજનની 2s અને હિલિયમની કે કોઈ વખત 2s, તો આમાં એક પ્રોટોન હોય, આમાં બે પ્રોટોન છે. તો પ્રોટોન વધુ તો આકર્ષણ વધુ, આકર્ષણ વધુ તો કક્ષા નજીક આવશે, કક્ષા નજીક આવશે તો આ 2s કક્ષા નજીક આવશે અને નજીક આવે તો ઊર્જા શું થાય? ઘટે છે. એટલે આ વાક્ય યાદ રાખવાનું છે અને આના આધારે આપણે કેટલાક નિયમોની ચર્ચા કરીશું, એ તમારે ધ્યાન રાખવાનું છે.